ક્યારે વિચાર્યું છે કે શું એવું કોઈ જ્ઞાન હોઈ શકે જેને પામ્યા પછી બીજું કશું જાણવાનું બાકી જ ન રહે? આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું આ એક ગહન વચન છે. તો ચાલો આજે આપણે આ જ સંપૂર્ણ જ્ઞાનના માર્ગને એકદમ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? આપણે જાણીશું કે આ દુર્લભ જ્ઞાનનું વચન શું છે. પછી સમજીશું કે આખું અસ્તિત્વ કઈ બે મૂળભૂત વસ્તુઓથી બનેલું છે. અને એ પણ જોઈશું કે ઈશ્વરનો સાર દરેક વસ્તુમાં કેવી રીતે સમાયેલો છે. પણ જો એ બધે જ છે તો પછી આપણને દેખાતો કેમ નથી? આના પર પણ વાત કરીશું. અને છેલ્લે સૌથી અગત્યનું, એ જ્ઞાની લોકોનો માર્ગ કયો છે જે આ ભ્રમને પાર કરી શકે છે. ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. જુઓ, આ અધ્યાયની શરૂઆત જ એક બહુ મોટા, એક ગહેન વચનથી થાય છે. એક એવા જ્ઞાનને પામવાની વાત છે કે જેને જાણી લીધા પછી દુનિયામાં બીજું કંઈ પણ જાણવાનું બાકી જ ન રહે. પણ સવાલ એ છે કે શું આ જ્ઞાન મેળવવું સહેલું છે? ના, બિલકુલ નહીં. ગીતા સ્પષ્ટપણે કહે છે કે હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને જે પ્રયત્ન કરે છે એમનામાંથી પણ ભાગ્ય જ કોઈ એક હોય છે જે આ તત્વને, આ સારને સાચા અર્થમાં સમજી શકે છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે આ સમજ કેટલી દુર્લભ અને અમૂલ્ય છે. તો પછી આ જ્ઞાનની શરૂઆત ક્યાંથી કરવી? જુઓ, શરૂઆત થાય છે આપણા અસ્તિત્વના મૂળભૂત માળખાને, એના બ્લૂપ્રિન્ટને સમજવાથી. ગીતા અનુસાર આપણી આસપાસની આખી વાસ્તવિકતા, આખું જગત મૂળભૂત રીતે બે પ્રકારની પ્રકૃતિઓથી બનેલું છે. અને અહીં એ જ વાતને ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવી છે. એક બાજુ છે અપરા પ્રકૃતિ, એટલે કે ભૌતિક પ્રકૃતિ, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારનો સમાવેશ થાય છે. અને બીજી બાજુ છે પરાપ્રકૃતિ, એટલે કે આધ્યાત્મિક શક્તિ, એ જીવશક્તિ જે આખા જગતને ધારણ કરે છે, એને જીવંત રાખે છે. એટલે કે કહેવાનો સાર એ છે કે આ દુનિયામાં જે કંઈ પણ છે, પછી એ સજીવ હોય કે નિર્જીવ, એ બધું આ જ બે સ્ત્રોતોમાંથી બનેલું છે: ભૌતિક પદાર્થ અને એને જીવંત રાખતી ચેતના. અને આ વાતને સમજાવવા માટે અહીં એક ખૂબ જ સુંદર ઉપમા આપવામાં આવી છે. જેમ એક દોરો મણકાની માળાને એકસાથે પરોવીને રાખે છે, બસ એ જ રીતે એક અદૃશ્ય ચેતના આ સંપૂર્ણ બ્રહ્માંડને એકબીજા સાથે જોડીને રાખે છે અને એને ટકાવી રાખે છે. પણ આ તો બધી અમૂર્ત વાતો થઈ, ખરું ને? આ દૈવી સારને આપણે રોજિંદા જીવનમાં ક્યાં અનુભવી શકીએ? તો ચાલો હવે એ જોઈએ કે ગીતા આ સાર્વત્રિક તત્વને સામાન્ય વસ્તુઓમાં કેવી રીતે દર્શાવે છે. તો આ દૈવી સાર ક્યાં છે? એ બધે જ છે, આપણી આસપાસની સૌથી સામાન્ય વસ્તુઓમાં. જેમ કે પાણીનો જે સ્વાદ છે એમાં, સૂર્ય અને ચંદ્રનો જે પ્રકાશ છે જે આખી દુનિયાને રોશન કરે છે એમાં, અને દરેક જીવનું જે સનાતન બીજ છે જ્યાંથી જીવનની શરૂઆત થાય છે, એમાં પણ એ જ સાર રહેલો છે. અને વાત અહીં માત્ર ભૌતિક વસ્તુઓ પર અટકતી નથી. આ સાર મનુષ્યના શ્રેષ્ઠ ગુણોમાં પણ જોવા મળે છે. જેમ કે બુદ્ધિમાન વ્યક્તિની બુદ્ધિમાં, તેજસ્વી લોકોના તેજમાં. એટલું જ નહીં, બળવાન વ્યક્તિનું એ બળ જે કામના અને વાસનાથી મુક્ત હોય, અને એવી ઈચ્છા જે ધર્મના વિરોધમાં ન હોય, એ બધામાં પણ એ જ દૈવી તત્વ રહેલું છે. હવે એક મોટો સવાલ મનમાં આવે છે, જો આ દૈવી સાર બધે જ છે, પાણીમાં, પ્રકાશમાં, આપણા ગુણોમાં, તો પછી આપણને એ સ્પષ્ટપણે દેખાતો કેમ નથી? એનું કારણ છે એક પડદો. ગીતા અહીં માયા એટલે કે એક બ્રહ્માંડના ભ્રમની વાત કરે છે, જેણે વાસ્તવિકતાને ઢાંકી દીધી છે. તો આ માયા શું છે? એ એક દૈવી શક્તિ છે, એક એવો ભ્રમ છે જેને પાર કરવો દુસ્તર એટલે કે ખૂબ જ મુશ્કેલ છે. તે 3 ગુણોથી બનેલી છે અને આખા જગતને મોહમાં નાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો પડદો છે જે આપણી દૃષ્ટિને ધૂંધળી કરી દે છે અને આપણને સાચી વાસ્તવિકતા જોતા અટકાવે છે. તો પછી આ માયાના ભ્રમમાં કોણ ફસાયેલું રહેશે? ગીતા સ્પષ્ટપણે કહે છે કે અમુક પ્રકારના લોકો આ વાસ્તવિકતાના શરણે નથી થઈ શકતા. જેમ કે જેઓ દુષ્કર્મ કરે છે, જેઓ મૂઢ છે, જેઓ નીચ પ્રકૃતિના છે, અને એવા લોકો પણ જેમનું જ્ઞાન આ માયાએ જ હરી લીધું છે.
અને જેઓ આસુરી વૃત્તિઓ ધરાવે છે. આ બધા લોકો આ ભ્રમમાં જ અટવાયેલા રહે છે. તો પછી આટલી બધી વાતો પછી સૌથી મોટો અને સૌથી મહત્વનો સવાલ એ જ ઊભો થાય છે કે શું આ દુસ્તર, આ મુશ્કેલ ભ્રમને પાર કરવાનો કોઈ રસ્તો છે? શું કોઈએ આ પડદાને ભેદી શકે છે? અને હા, એનો જવાબ છે. આ અધ્યાયનો અંતિમ વિભાગ આપણને એ જ્ઞાનીઓના માર્ગ વિશે જણાવે છે. એ આપણને એ 4 પ્રકારના સત્કર્મી લોકો વિશે જણાવે છે, જેઓ આ માયાના ભ્રમને ભેદીને સત્યની યાત્રા શરૂ કરે છે. તો જુઓ, આ 4 પ્રકારના લોકો છે જે ઈશ્વરની શોધ કરે છે. પહેલા છે વ્યથિત, એટલે કે જેઓ દુઃખી છે અને એમાંથી બહાર આવવા માટે માર્ગ શોધે છે. બીજા છે જિજ્ઞાસુ, જેમને ફક્ત સત્ય જાણવાની ઉત્સુકતા છે. ત્રીજા છે લાભ ઈચ્છનાર, જેઓ કોઈક ભૌતિક કે અન્ય લાભ માટે શોધ કરે છે. અને ચોથા છે જ્ઞાની, જેઓ પહેલાથી જ સત્યને જાણે છે. ભલે એમની શરૂઆતની પ્રેરણા અલગ અલગ હોય, પણ આ ચારેય સત્કર્મી છે કારણ કે તેઓ સાચા માર્ગ પર છે. પણ આ 4માંથી કોઈ ખાસ છે? હા, ગીતા કહે છે કે આ ચારેય ઉત્કૃષ્ટ છે, ઉમદા છે. પણ જે જ્ઞાની છે, જે સંપૂર્ણ ભક્તિ સાથે જોડાયેલો છે, એ વિશેષ છે. એમના માટે તો એવું કહેવાયું છે કે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું અને એ મને પ્રિય છે. આ એક બહુ મોટો સંબંધ છે. અને આ યાત્રાનો અંતિમ શિખર શું છે? એ છે એક ગહન અનુભૂતિ. ઘણા જન્મો પછી જ્ઞાની વ્યક્તિ એ સત્યને પામે છે કે સર્વસ્વ વાસુદેવ જ છે, એટલે કે બધું જ એ એક પરમ ચેતના છે. અને ગીતા કહે છે કે આવો મહાત્મા મળવો અત્યંત દુર્લભ છે. અને આ અધ્યાયનો અંત એક ખૂબ જ શક્તિશાળી વિચાર સાથે થાય છે. જે લોકોનું ચિત્ત આ રીતે પરમ તત્વ સાથે જોડાઈ ગયું છે, તેઓ અંત સમયે પણ, એટલે કે મૃત્યુની ઘડીએ પણ એ પરમ સત્યને બરાબર જાણે છે. એમનું જ્ઞાન ડગમગતું નથી. તો આ અધ્યાય આપણને એક બહુ મોટા પ્રશ્ન સાથે છોડી જાય છે. વિચારવા જેવી વાત છે કે એવું તે કેવું જ્ઞાન હશે? કોઈ વસ્તુને એટલી સંપૂર્ણ રીતે જાણવી કે મૃત્યુ જેવી અંતિમ ક્ષણ પણ એ સમજને, એ અનુભૂતિને હલાવી ન શકે. આ જ એ પડકાર છે. એ જ એ મનન છે જે અધ્યાય 7 આપણી સમક્ષ મૂકે છે.